રાજપીપળા નજીક કરજણ કેનાલમાં કાર ખાબકી, વડોદરાના યુવકનું મોત, 3નો આબાદ બચાવ। વોટરફોલની મોજ બની મોતની સજા, કેનાલમાં કાર ખાબકતા પરિવાર પર તૂટી પડ્યું આભ। નર્મદા જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે। રાજપીપળા નજીક આવેલા 12 વડજણ ગામ પાસે કરજણ કેનાલમાં વડોદરાના 4 યુવકોની કાર અચાનક ખાબકી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનામાં 3 યુવકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો, જ્યારે એક યુવક પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ જતા તેનું મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ વડોદરાના 4 યુવકો ફરવા માટે નર્મદા જિલ્લામાં આવ્યા હતા અને વોટરફોલ ખાતે નાહવા જવા દરમિયાન તેમની કાર અચાનક કરજણ કેનાલમાં ખાબકી ગઈ હતી। કાર કેનાલમાં પડતા યુવકો બચાવ માટે બૂમાબૂમ કરવા લાગ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક એક બહાદુર યુવકે પોતાની જાનના જોખમે કેનાલમાં જંપ લાવી 3 યુવકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જો કે એક યુવક પાણીના તીવ્ર પ્રવાહમાં લાપતા બન્યો હતો। બનાવની જાણ થતાં રાજપીપળા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ, સ્થાનિક તંત્રને બચાવ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શોધખોળ શરૂ કરી હતી। કલાકોની જહેમત બાદ લાપતા યુવકનો મૃતદેહ ઘટનાસ્થળથી અંદાજે 1 કિલોમીટર દૂર મળી આવ્યો હતો। આ કરુણ ઘટનાથી મૃતક યુવકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। સમગ્ર વિસ્તારમાં પણ દુઃખનું મોજું ફરી વળ્યું છે। ઘટનાને પગલે પ્રવાસન સ્થળો અને કેનાલ કિનારાના વિસ્તારોમાં સલામતીના પ્રશ્નો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે।